YouTube માં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો। ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ગુજરાત દ્વારા કેરા મધ્યે ગૌ માતા માટે નિરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો। સેવા ભારતી ગુજરાત દેશના કોઈ પણ ખૂણે આવેલ આપત્તિ કે સંકટમાં સમાજને મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે। કચ્છનો ભૂકંપ હોય કે હાલમાં જ કેરળમાં આવેલ પૂર, સેવા ભારતી કર્તવ્ય ભાવથી સમાજની સેવા કરે છે। વર્તમાનમાં કચ્છ દુષ્કાળના સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે કચ્છના ગૌધનને બચાવવા સેવા ભારતી દ્વારા 1000 ગાયો માટે કેરા મુન્દ્રા રોડ મધ્યે આવેલ HJD કોલેજ સામે વિક્રોનક્રીટ પાસે ગૌમાતા માટે નિરણ કેન્દ્રનો પ્રારંભ થયેલ છે। આ નિમિત્તે પાર્ષદ જાદવજી ભગત તથા સ્વામિનારાયણ મંદિરના સંતો, અંજારના સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, ભુજ શહેરના આર્ષ અધ્યયન કેન્દ્રના અધ્યક્ષ પ્રદીપ્તાનંદ સરસ્વતી અને ધનેશ્વર મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નારાયણભાઈ વેલાણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ગુજરાત, જે કોઈ પણ સમયે ગુજરાતમાં દેશમાં સંકટ આવે ત્યારે સમાજના સથવારે એ મદદરૂપ થતી હોય છે। એના ભાગરૂપે વર્તમાનમાં આપણા કચ્છ જિલ્લામાં જે દુષ્કાળની વિકટ સ્થિતિ છે એમાં આપણે સેવા ભારતી ગુજરાતના ટ્રસ્ટીશ્રીઓને વાત કરી કે કચ્છમાં આ પ્રકારની સ્થિતિ છે। તરત જ સેવા ભારતી ગુજરાતના ટ્રસ્ટી મંડળે આપણી કચ્છની ગાયો માટે 1000 ગાયોને હરરોજ નિરણ કેન્દ્ર 2 ટાઈમ પૂરતો સૂકો ચારો, લીલો ચારો મળો રહે એના માટે આ કાર્યક્રમ આપણે નક્કી કરેલો હતો। અને આ કાર્યક્રમમાં આ જે ખેતર છે એ આપણા તાંજાનિયાના શ્રી ગિરધરભાઈ પિંડોરિયા, માધાપર નિવાસી છે, એમનો સહયોગ અને એની વ્યવસ્થા કચ્છની આપણી ટીમ, પૂજનીય સાધુ સંતો તો છે જ, સાથે શ્રી પરબતભાઈ ગોરસિયા, મેઘજીભાઈ હિરાણી, મનોજભાઈ સોલંકી, આ ટીમના પ્રમુખ કાર્યકર્તાઓ આખી આ વ્યવસ્થાનું સંચાલન કરવાના છે અને 1000 ગાયો માટે આ નિરણ કેન્દ્ર આપણું ચાલવાનું છે। જય ગૌ માતા, જય ગોપાલ। આજે જ્યારે કેરા મધ્યે જ્યારે ગૌ નિવારણ કેન્દ્ર શરૂ થઈ રહ્યું છે એ પ્રસંગે સૌ સાધુ સંતો અને સંઘ દ્વારા જ્યારે એટલું કાર્ય થઈ રહ્યું છે ત્યારે ખરેખર જે દાતાઓ પરિવાર છે, પરબતભાઈ હોય કે એની ટીમ હોય, સમગ્ર આ વિસ્તાર છે એને પણ ખૂબ આશીર્વાદ, આવા ને આવા કાર્ય જે કરતા રહે અને આવા કાર્ય કરવાથી આપણે જે સાચે ગૌ માતાને 33 કોઈ દેવતાઓનો ભાવ પ્રગટ કરીએ છીએ એ ભાવ આપણા કાયમ માટે રહે એ જ પ્રાર્થના સાથે આજે હું સરસ મજાનું સંતોના સાનિધ્યમાં, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓના સાનિધ્યમાં, જ્યારે આનાથી પહેલાં પણ 1700 ગાયોનું કાર્ય એ લોકો કરતા હતા, આજે જ્યારે સેવા ભારતી દ્વારા વધારાને 1000 ગાયો માટે નિભાવવાનું કાર્ય થઈ રહ્યું છે ત્યારે ખરેખર સેવા ભારતી સંઘને ખૂબ હૃદયપૂર્વકના આશીર્વાદ, આવાના રૂડા કાર્ય એ આ સંસ્થામાં અને આપણા રાષ્ટ્રમાં થતા રહે એ જ ભાવના સાથે વંદે ગૌ માતરમ, જય ગોપાલ, જય ગૌ માતા। ઓલિવા સ્કિન ક્લિનિક આપની સુંદરતાના નિખાર માટે ભુજમાં ઉપલબ્ધ છે। ઓલિવા સ્કિન ક્લિનિક અને લેઝર સેન્ટર, અહીં ચામડીને લગતી વિવિધ સારવાર ઉપલબ્ધ છે, જેમ કે ખીલના ખાડા અને કાળા દાગ મટાડવા, ચામડીના ચેપી તથા બિનચેપી મસાની સારવાર, સ્ટ્રેચ માર્ક, ખરતા વાળ, ઉંદરી, સફેદ દાગ, ઉપસેલા ઘા અને કિલોઇડની સારવાર, ટેટુ કાયમી રીતે કઢાવવા માટે, જન્મજાત લાખો, અન્ય કાળા દાગ કઢાવવા માટે, ચહેરો નિખારવા માટેની સારવાર, કોઈ પણ જાતના દુખાવા વગર શરીરના અણગમતા વાળ કાયમી ધોરણે કઢાવવા માટેની સારવાર, હેર ટ્રાન્સપ્લાન્ટેશન, પરમેનન્ટ મેકઅપની સુવિધા, ચહેરા ઉપરની કરચલી કાયમી ધોરણે દૂર કરવા માટે, હોઠને ભરાવદાર બનાવવા માટે, આંખના કુંડાળા દૂર કરવા માટે, ઉંમરના કારણે થતી ચહેરાની લેક્સિટી દૂર કરવા માટે, નેણને કાયમી ધોરણે સુંદર અને ઘાટી બનાવવા જેવી બીજી ઘણી સુવિધા ઉપલબ્ધ છે। તો નોંધી લેશો અમારું સરનામું: ઓલિવા સ્કિન ક્લિનિક એન્ડ લેઝર સેન્ટર, પહેલા માળે, તન્ના લેબોરેટરીની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। એપોઇન્ટમેન્ટ 90
99703474.